અમદાવાદ વિમાન ક્રેશ, દરેક મૃતકના પરિવારને ₹1 કરોડ આપશે ટાટા ગ્રુપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે. ગુરુવારે બપોરે લંડન જઈ રહ્યું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઓફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા ટાટા ગ્રુપની માલિકીની છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઇજાગ્રસ્ત થનારા તમામ સાથે મારી સંવેદના છે. ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રુપ ઇજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રુપ અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનર્નિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.